તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 2 ઓક્ટોબર 2025 અને વાર થયો છે ગુરુવાર। ત્યારે મિત્રો હવે દિવાળી આડા માત્ર 18 દિવસ રહ્યા છે તો પણ ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય થવાનું નામ લઈ રહી નથી। જ્યાં મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે ચોમાસાના વિદાય વિશે વાત કરી હતી, પરંતુ આજથી જે છે તે આગાહી આખી પલટાઈ ગઈ છે અને અચાનક બંગાળની ખાડીમાં એક મોટું દબાણ બન્યું છે, અસર્ટિનિટી એટલે કે મિત્રો એક લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન એરિયા ક્રિએટ થયો છે અને બીજી તરફ ગુજરાત રાજ્ય ઉપર અરબ સાગર ઉપર પણ એક મોટો એરિયા બની રહ્યો છે, જેથી ગુજરાત રાજ્ય પર મહાકાય વરસાદી સિસ્ટમ અને આફત જે છે તે તોળાઈને બેસી ગઈ છે। અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો કે આ ગુજરાતનો આપણો નકશો છે અને ગુજરાતના નકશાને એકદમ ટચ ટુ ટચ તમે જોશો તો અહીંયા મિત્રો અરબ સાગરની અંદર આજે આખું સર્ક્યુલેશન બની રહ્યું છે, તેને કારણે ગુજરાત રાજ્ય પર હવે 7 તારીખ સુધી આગાહી લંબાઈ ચૂકી છે। જ્યાં દર્શક મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દીધું, આજે તારીખ 2 થઈ છે અને વાર થયો છે ગુરુવાર। ત્યારે મિત્રો બંગાળની ખાડીની અંદર જે એક આખું લો પ્રેશર એરિયા બન્યું છે, તેને કારણે હવે 7 તારીખ સુધી વરસાદ ગુજરાત રાજ્ય પર ભૂક્કા કાઢશે। આ મારી આગાહી નથી મિત્રો, હવામાન ખાતાએ પણ એલર્ટ આપ્યું છે અને બીજા નંબર ઉપર અમલાલ પટેલ દ્વારા પણ મિત્રો જે છે ખાસ કરીને આગાહી કરીને જણાવી દેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય પર આગામી 7 તારીખ આસપાસ જે છે તે બંગાળની ખાડીનું જે લો પ્રેશર એરિયા છે અને લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, તેને કારણે ગુજરાતમાં ભારે અસર થવાની છે। તો ગુજરાતવાસીઓ વહેમમાં રહેતા નહીં કે ચોમાસાની વિદાય થઈ ગઈ, કારણ કે આ ગુજરાતનો એરિયા છે અને ગુજરાતની જરીક એવું બહાર નીકળીને જોશો તો અહીંયા આખું અરબ સાગર સક્રિય છે, બીજી બાજુ બંગાળની ખાડી પણ જુઓ તો આખી સક્રિય છે। તો જ્યાં સુધી મિત્રો આ એરિયા શાંત નહીં બને ત્યાં સુધી ગુજરાત રાજ્ય પર વરસાદ જે છે તે વિરામ લેશે તે ભૂલી જજો, કારણ કે ઘણા બધા લોકો જે છે તે આને મિત્રો વહેમમાં રાખીને જે છે તે આગાહીને ખોટી માનીને ચાલશે, તેમને ભારે નુકસાન કરવાનો પણ વારો આવશે। કારણ કે મિત્રો આગામી 7 તારીખ આસપાસ એક માઠો અને એક ભયંકર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, કારણ કે હવે જે છેલ્લે આ વરસાદનો રાઉન્ડ આવશે એ ખેડૂતો માટે કાળ સમાન ગણી શકાય, કારણ કે અમુક ભાગોની અંદર કે જ્યાં હવે વરસાદની બિલકુલ જરૂરિયાત નથી ત્યાં આવી રીતના છેલ્લે ચોમાસાની એકદમ વિદાય વખતે જ્યારે આ રીતનો વરસાદ ખેંચાય છે ત્યારે ભારે નુકસાન થતું હોય છે। તો મિત્રો સિસ્ટમ જે છે તે કેવી મજબૂત બની રહી છે, કઈ તારીખે ક્યાંથી ક્યાં જઈ રહી છે અને ખાસ તો મિત્રો જે સિસ્ટમ બની રહી છે તેના દબાણમાં કયા જિલ્લાઓ આવી રહ્યા છે, કયા ગામડાને કેટલી અસર થશે, કઈ તારીખે ચોમાસાની વિધિગત રીતે પાકી વિદાય થશે, બધી જ માહિતી A to Z જે છે તે હું તમને આપવાનો છું આજના મહત્વના અને કામના વિડીયોની અંદર। તો વિડીયોને જે છે મિત્રો અંત સુધી જોતા રહેજો અને ખાસ કરીને આપણે ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, કારણ કે આવા જ હવામાનને લગતા કામના અપડેટ જે છે તે મેં તમને આ ચેનલના માધ્યમથી સમાચારો દ્વારા જણાવતા હોઈએ છીએ। તો ચાલો મિત્રો ટાઈમ વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જોઈ લે કે અપર એર સર્ક્યુલેશન એરિયા ક્યાં બની રહ્યો છે, ગુજરાત રાજ્ય પર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને નવી મિત્રો અસરો જોવા મળી રહી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે હાલ ગુજરાત રાજ્યની હાલ ઉપર અત્યારે જે સિસ્ટમ છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જોઈ લો ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ ગુજરાતનો નકશો છે, જેમાં ચારો દિશા તરફ ગુજરાત રાજ્ય પર આજે વાદળોનો પહાડ તૂટેલો છે। તો આ જ વાદળો ગુજરાત રાજ્ય માટે ભયંકર બનીને તૂટી પડવાના છે। તો ખાસ કરીને આ વાદળોને કારણે આજે એટલે કે 2 તારીખ થઈ છે ત્યારે આજનો દિવસ ગુજરાતમાં જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે। હાલ અત્યારે જે સિસ્ટમ આ ગુજરાત રાજ્ય છે ને ગુજરાત રાજ્યની એકદમ જે બાજુમાં આ અરબ સાગરની અંદર જે સિસ્ટમ સક્રિય છે તેને કારણે આજે એટલે કે 2 તારીખે વરસાદ ભૂકા કાઢશે અને જે બંગાળની ખાડીમાં નીચે જે મિત્રો આ સિસ્ટમ બની રહી છે, જોઈ લો મિત્રો આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીની જે આ સિસ્ટમ છે તે મિત્રો ગુજરાત તરફ પ્રમાણ કરશે અને ગુજરાત પહોંચતા આ સિસ્ટમને જે છે તે 5 તારીખ આવી શકે અથવા 6 તારીખ પણ આવી શકે। તો 5, 6 અને 7 તારીખ દરમિયાન જે છે તે આ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત રાજ્ય પર ભૂક્કા કાઢવાની છે, પરંતુ તેની પહેલા આજે કે જે મિત્રો અહીંયા તમને દેખાડી દઈએ ટોટલ 2 સિસ્ટમ છે, આખું ગોળ અપર એર સર્ક્યુલેશન છે, બીજા નંબર ઉપર અહીંયા છે અને વચ્ચે જે છે તે મિત્રો આપણું અહીંયા ગુજરાત આવેલું છે। જોઈ લો તો આ ગુજરાતનો નકશો છે, ગુજરાતની નજીક અત્યારે હાલ જે આ સિસ્ટમ છે આ અરબ સાગરની સિસ્ટમ છે। અરબ સાગરની સિસ્ટમને કારણે આજે 2 તારીખે ભારે વરસાદ જોવા મળશે। આ બંગાળની જે ખાડીની સિસ્ટમ છે તે ગુજરાત સુધી પહોંચશે તો તેને 5 તારીખ લાગી જશે, ત્યાર પછી 5, 6 અને 7 તારીખ આ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાત રાજ્ય ઉપર ભડાકા સાથેના ગતિવત રીતે વરસાદો જોવા મળવાના છે। તો આ તો મિત્રો મેં તમને માહિતી આપી દીધી સિસ્ટમને આધારે કે કઈ રીતની સિસ્ટમ જોવા મળી રહી છે અને ખાસ સિસ્ટમને આધારે કઈ રીતનો અહીંયા ઓફ ટ્રેક બની રહ્યો છે, કઈ રીતનું અપર એર સર્ક્યુલેશન બની રહ્યું છે, કઈ રીતનો એરિયા બની રહ્યો છે। પરંતુ હવે મારે તમને માહિતી આપવાની છે કે ચોમાસાનું વિદાય શું કહી રહ્યું છે, કારણ કે ચોમાસાના વિદાયની વિશે વાત કરીએ તો જે વિદાય 2 તારીખ આસપાસ એટલે કે આજે આ ચોમાસાની વિદાય થઈ જવાની હતી તે હવે લંબાઈ ચૂકી છે। 7 તારીખ પછી ગુજરાત રાજ્યમાંથી આ વર્ષ 2025નું ચોમાસું ઓફિશિયલી વિદાય લેવાનું છે।
તેની પહેલા કેટલાક ફોટા અને કેટલાક વિડીયોઝ અમે લઈને આવેલા છે તે તમને દેખાડીએ અને ફોટાને આધારે જાણીએ કે જે ડેટા સામે આવ્યા છે, કેટલાક જે મિત્રો સર્વે કરીને ફોટા અને વિડીયોઝ બહાર પાડવામાં આવતા હોય છે તે આપણી સામે આવ્યા છે, તેના ઉપર મિત્રો નજર મારીએ અને ત્યાર પછી મારે તમને આ વિડીયોની અંદર આગળ છેલ્લે માહિતી આપવાની છે કે આજે 2 તારીખ થઈ છે. તો આજે 2 તારીખ સવારથી લઈને સાંજ સુધી, વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તે બપોર પછી અને મોડી રાત સુધી જે ભૂકા કાઢવાનો છે તો એ કયા કયા વિસ્તારોની અંદર કાઢવાનો છે એ મારી માહિતી તમને આપવાની છે. પરંતુ તેની પહેલા જે ફોટા, જે વિડીયોઝ, જે વસ્તુઓ સામે આવી છે તે વિશે જાણવું જરૂરી, કારણ કે જે આ ડેટા સામે આવ્યા છે, જે આંકડાઓ સામે આવ્યા છે તે ઘણા બધા સર્વે કરીને પછી મિત્રો જે છે તે જાહેર કરવામાં આવતો હોય છે. તો તેના વિશે ફોકસ કરીએ. તો જોઈ લો મિત્રો, આજે 2 નકશા આપેલા છે. આ 2 નકશા છે 2 અઠવાડિયાના. પહેલા મિત્રો આ નકશાની અંદર ભારતના નકશા છે, તો ગુજરાત ક્યાં આવેલું છે તે તમને દેખાડીએ. તો અહીંયા આ લીલા કલરમાં મિત્રો અમે તમને ગુજરાત બંને નકશાની અંદર માર્ક આઉટ કરીને દેખાડ્યું. તો ગુજરાતની મિત્રો અહીંયા વાત કરીએ તો જોઈ લો મિત્રો, આ બંને નકશાની અંદર અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે. હવે ગુજરાત વિશે વાત કરીએ તો મિત્રો પહેલો જે નકશો છે તમને જણાવી દઈએ તો એ છે મિત્રો 2 તારીખ સુધીનો, એટલે કે આજ સુધીનો માત્ર તમને જણાવી દઈએ તો આજ સુધીનો નકશો છે 2 તારીખ 2 ઓક્ટોબર સુધીનો આ નકશો. અને ત્યાર પછી મિત્રો જે આ બીજો નકશો છે તે 9 તારીખ સુધીનો છે. તો અહીંયા તમે જોશો કે 2 તારીખ વાળો જે નકશો છે તેની અંદર ગુજરાતની નજીક અહીંયા મિત્રો અરબ સાગર આખું સક્રિય છે, અને આ જે 9 તારીખ વાળો નકશો છે ત્યાં અહીંયા બંગાળની ખાડી સક્રિય છે. તો આ બંને કારણે મિત્રો 9 તારીખ સુધી ગુજરાત રાજ્ય પર સરેરાશ વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ નકશા પરથી આપણને જાણવા મળે કે 9 તારીખ સુધી ગુજરાત રાજ્ય પર વરસાદ યથાવત રહેવાનો છે. બીજા નંબર પર મિત્રો બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બન્યું છે, જેનાથી 6 અને 7 તારીખે ફરી વરસાદ ભૂકા કાઢશે, જેના વિશે મેં તમને અગાઉ પણ માહિતી આપી. હવે ઘણા બધા લોકો મિત્રો એવા છે કે જે આ વાતનો ભરોસો કરશે નહીં અને બીજા નંબર પર વહેમમાં રહેશે. તો મિત્રો એ વહેમમાં રહેવું નહીં, કારણ કે છેલ્લે આ વરસાદી સિસ્ટમ જે છે તે તાકાતવર બનીને જો તૂટી પડશે તો તમારે તૈયારી રાખવી પડશે. અહીંયા મિત્રો જો આ સિસ્ટમ જે તમને સમજાવી અહીંયા ચોક્કસ ક્લિયર કટ શબ્દોમાં તમને સમજાઈ જશે, કારણ કે આ મિત્રો બંગાળની ખાડી છે અને મિત્રો બીજું સર્કલ આ જે છે તે આપણું ગુજરાત છે. તો બંગાળની ખાડીથી મિત્રો આ સિસ્ટમ જે છે તે આ રીતની ધીમે ધીમે આગળ વધીને ગુજરાત પહોંચશે અને ત્યાર પછી 5, 6 અને 7 તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય પર ભૂકા કાઢશે સિસ્ટમ. લાઈવ તમે જોઈ લો, બંગાળની ખાડીમાં અસર્ટિનિટી એટલે કે અસ્થિરતા જે છે તે ખૂબ જ વધારે બની રહી છે. બીજા નંબર પર આ ફોટો જે છે તે અવકાશમાંથી લેવામાં આવ્યો છે, સેટેલાઇટના માધ્યમથી. આ બંગાળની ખાડી તમે જોઈ રહ્યા છો, આ જે વ્હાઇટ ભાગ છે તે ખતરનાક સિસ્ટમ છે. બીજા નંબર પર મિત્રો જોઈ લો 850 HP ભેજ લેવલ ઉપર મેં તમને અગાઉ પણ માહિતી આપી. એ જ માહિતી અહીંયા પણ મિત્રો દેખાઈ રહી છે. આ ફોટાની અંદર તમે જોશો તો આ બંગાળની ખાડી છે અને આપણું ગુજરાત છે. તો આ રીતની સિસ્ટમ ગુજરાત તરફ પહોંચવાની છે. આ બધા ફોટા મિત્રો આપણે જાણ્યા. ત્યાર પછી હવે મારે તમને માહિતી જે છે તે આપવાની છે, ખૂબ કામની માહિતી, કે ગુજરાત રાજ્ય પર આજનું વાતાવરણ કેવું જોવા મળશે, કારણ કે આજે 2 તારીખ થયેલ છે અને હવે આજનો દિવસ જાણવો ખૂબ જરૂરી. આપણે આગામી દિવસોની વાત કરી, સિસ્ટમ ક્યાં સુધી ચાલશે તેની વાત કરી, પરંતુ હાલ આજનું હવામાન જાણીએ તો આજે 8 તારીખ વહેલી સવારનો જે વરસાદ થયો છે તે બપોર પછીથી લઈને મોડી રાત સુધી ગુજરાત રાજ્યમાં ભૂકા કાઢવાનો છે. તો ચાલો મિત્રો લાઈવ સેટેલાઇટના માધ્યમથી સિસ્ટમ સમજી લઈએ. તો મિત્રો આ ગુજરાતનો મેપ છે અને ગુજરાતના નકશા નજીક મિત્રો જોશો તો અરબ સાગરની અંદર જે આખું કાળું ડિબાંગ આ મિત્રો જો તો ગુજરાત રાજ્યનો આખું ગુજરાત આપણું રહેલું છે, પરંતુ ગુજરાતની એકદમ નીચે આ જે અરબ સાગરની આ ખતરનાક સિસ્ટમ વાદળવાળી જોઈ રહ્યા છો, વ્હાઇટ છે મિત્રો એ વાદળ છે. આ રીતની આખી ગુજરાતના દરિયાકાંઠેથી આજે ગુજરાત રાજ્યની અંદર ભૂકા કાઢવાની છે, જેના માટે તૈયારી રાખવી પડશે. અહીંયા તમે લાઈવ જોશો કે આ અરબ સાગરની અંદર આ સિસ્ટમ બનેલી છે અને એની એ જ સિસ્ટમ મિત્રો જે છે તે આ રીતની લંબાઈને ગુજરાત રાજ્ય ઉપર આજે તૂટી પડવાની છે. તો ચાલો જાણીએ એક પછી એક કયા ભાગોની અંદર કેટલો વરસાદ નોંધાતો જોવા મળી રહ્યો છે. આજે 2 તારીખ છે ઓફિશિયલી. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર આજે વરસાદનો ખતરો બનવાનો છે. વેધર મોડેલો જુદા સામે આવ્યા છે, બધા વિશે વાત કરીશું. સૌથી પહેલા ECMFW વેધર મોડેલ વિશે વાત કરીએ તો ક્લિયર કટ અહીંયા તમે જોઈ રહ્યા છો કે આજે આખો ઉત્તરીય પટ્ટો છે, ઉત્તર ગુજરાત અને કચ્છ, ત્યાંથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતનું પસાર થવાનું છે આજે, જેથી ઉત્તર ગુજરાતના પટ્ટામાં વધારે વરસાદ રહેવાનો છે. તો શરૂઆત પણ ઉત્તર ગુજરાત સાથે કરીએ તો ઉત્તર ગુજરાતના સૌથી વધારે અસર થાય તેવા 3 જિલ્લાઓ છે, પાટણ, મહેસાણા અને બનાસકાંઠા. બનાસકાંઠાની અંદર આબુ અંબાજીના વિસ્તારોથી માંડીને પાલનપુર, રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદ, સુઈગામના વિસ્તારોથી લઈને ધાલેરા, અને નીચે આવો તો મહેસાણા, પાટણ, મોઢેરાના વિસ્તારોથી લઈને હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા, બાયડ, ખેડ બ્રહ્મા છે. આટલા જિલ્લાઓને આટલા ગામડાઓની અંદર જે છે તે ગુજરાત રાજ્ય ઉપર આજે ઉત્તર ગુજરાતમાં વરસાદ જે છે તે ત્રાટકવાનો છે. બીજા નંબર પર કચ્છની માહિતી આપીએ તો કચ્છ જિલ્લો આજે જે છે તે એલર્ટ ઉપર રહેશે, કારણ કે આખા કચ્છની અંદર જે છે તે અરબ સાગરમાંથી એક ખતરો તોળાઈ રહ્યો છે, નીચેથી આગળ વધી રહી છે સિસ્ટમ, જેને કારણે કચ્છની અંદર આજે ભુજથી માંડીને ગાંધીધામ, રાપર, અડેસર, ખાવડા, લખપત, નલિયાના વિસ્તારોથી લઈને આસપાસ પણ જખો પ્રદેશ લાગુના વિસ્તારો છે, બધા જ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદને લઈને એરિયા જે છે તે બની રહ્યો છે. ત્યાર પછી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના પણ એકલ દોકલ સેન્ટરો એવા છે કે જ્યાં મિત્રો વરસાદ દેખાઈ રહ્યો છે વીજળી સાથે અને ગાજવીજ સાથેનો. કયા એરિયા છે તેના વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો,
મિત્રો દાહોદથી માંડીને આ ગોધરાનો પટ્ટો થઈ ગયો, આ લુણાવાડા થઈ ગયું, તેની સાથે કપડવંશ, અમદાવાદ, ધોળકા, નડિયાદથી માંડીને આણંદ, ગાંધીનગરના વિસ્તારોથી લઈને નીચે જે આ વડોદરા, છોટાઉદેપુરનો પટ્ટો છે, આ બધા જ વિસ્તારની અંદર આ તમામ જિલ્લાઓના તમામ ગામડાઓની અંદર જે છે તે એક અપર એર સર્ક્યુલેશન એરિયા બનેલો દેખાઈ રહ્યો છે અને આ ભાગોની અંદર સિસ્ટમ જે છે તે મજબૂત રીતે બનતી જોવા મળી રહી છે, જેથી આ ભાગોની અંદર મધ્યમથી હળવા વરસાદો આવી શકે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે સુરતની નીચેનો પટ્ટો છે ત્યાં બિલકુલ આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી, જેમ કે સુરત, વ્યારા, બારડોલી, નવસારી, વલસાડ અને ડાંગ આ જિલ્લાઓના તમામ ગામડાઓ આજે જે છે તે સુરક્ષિત રહેશે. અહીંયા કોઈ મોટી વરસાદ નથી, પરંતુ ઉપર જે ભરૂચ બાજુનો એરિયો છે જોઈ લો, ભરૂચ, નર્મદા, તાપી, રાજપીપળા, બોડેલી આ બધા ભાગોની અંદર છૂટાછવાયા મધ્યમ હળવા વરસાદો શરૂ રહેવાના છે. હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાને છોડીને બીજા કોઈ પણ જિલ્લાઓમાં વરસાદની આગાહી રહેવાની નથી. જે મિત્રો દરિયાકાંઠે રહેલા તમામ જિલ્લાઓ, જેમ કે અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ, તો મિત્રો આ 6 જિલ્લા કે જે દરિયાકાંઠે રહેલા છે, તો આ 6 જિલ્લા ઉપર મિત્રો દરિયાની અંદરથી એટલે કે અરબ સાગરથી જે છે તે સિસ્ટમ તૂટી પડવાની છે. તમે જોઈ શકો મિત્રો અરબ સાગર છે, જેથી આથી આ રીતની સિસ્ટમ તૂટી પડશે, જેથી મેં તમને જણાવ્યા બધા જિલ્લા મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાની અંદર તમારું ગામ આવે છે તો 100% મિત્રો ચાન્સ બનશે કે વરસાદીય ઝાપટાઓ જોવા મળે અને અમુક ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળે. વચ્ચે રહેલા બાકીના જે સૌરાષ્ટ્રના જિલ્લા છે, જેમ કે ભાવનગર, ઝૂમ કરીને દેખાડીએ તો મિત્રો જોઈ લો, અહીંયા ભાવનગર રહેલું છે, અમરેલી, રાજકોટ, બોટાદ આ ભાગોમાં હાલ આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી. તો હાલ મિત્રો ક્યાં ક્યાં કેવું વાતાવરણ રહેશે બધી માહિતી અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે જ મિત્રો આ ચેનલની અંદર આવા જ દરરોજના હવામાન અપડેટ લાઈવ તમને જોવા મળશે. જોઈ લો, હજુ 3 તારીખે પણ વરસાદ દેખાઈ રહ્યો છે, 4 તારીખે વરસાદ દેખાઈ રહ્યો છે, 5, 6, 7, 8 અને છેક મિત્રો જોઈએ તો 9 તારીખ સુધી ગુજરાત રાજ્ય પર આ સિસ્ટમ એક્ટિવેટ છે અને ત્યાર પછી 10 તારીખે જઈને ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે, જેના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ, રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.